હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ટિંડોરા બેસનનું શાક। મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ ટિંડોરા બેસનનું શાક કેવી રીતે બનાવાય એની રીત। તો આજે આપણે બનાવવાનું છે ટિંડોરાનું અને બેસનનું છૂટું શાક। તો મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। જો આપણે આ 200 ગ્રામ જેવા 150 થી 200 ગ્રામ જેવા મેં ટિંડોરા લઈ અને કાપી નાખ્યા છે। હવે આને આપણે વઘારી લેશું। મિત્રો, મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે થોડુંક વધારે તેલ મૂકીશું કેમ કે આપણે ચણાનો લોટ નાખવાનો છે એટલે। તો આપણે આમાં રાઈ નથી નાખવાની, અડધી ચમચી આખું જીરું નાખીશું, 2 થી 3 ચપટી આપણે હિંગ નાખવાની છે અને અડધી ચમચી આપણે હળદર નાખીશું। હવે આ ટિંડોરા છે એ નાખી દેવાના છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। હવે આ બધું મિક્સ કરી દઈશું અને આને 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે। એક ગાંઠિયો લસણનો મેં ફોલી નાખ્યો છે। હવે આપણે આમાં 1 ચમચી લાલ મરચું નાખી અને ખાંડી નાખવાનું છે। પછી આપણે આને ટિંડોરામાં નાખીશું અને 3 થી 4 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે, તો પછી એને લસણની ચટણી નાખીએ ત્યારે હવે નાખીશું। જો મિત્રો, આપણા ટિંડોરા છે થોડાક સોફ્ટ થઈ અને ચડી ગયા છે। હવે મેં આ લોઢી ઉપર આ બાઉલ મૂકી દીધું છે કેમ કે આપણે ચણાનો લોટ નાખવાનો છે, નહીં તો આપણું ચણાનો લોટ નીચે બળી જાય છે અને ટેસ્ટ એનો કડવો લાગે છે। એટલે આપણે લોઢી ઉપર આ બાઉલ મૂકી અને પછી ચણાનો લોટ નાખીશું અને આપણે આ લસણની લાલ મરચાંની ચટણી નાખવાની છે। હવે આ નાખી અને આપણે બધું હલાવી દેવાનું છે। નીચે લોઢી મૂકશો તો તમારું શાક બળશે નહીં અને ચણાનો લોટ દાજી જાય છે। એમ નામ મૂકીએ તો લોઢી નીચે રાખશો તો તમારો ચણાનો લોટ દાજશે નહીં। હવે આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે। જો મેં 3 થી 4 ચમચી લીધો છે। આપણે બધા મસાલા અત્યારે જ કરી દેવાના છે અને લીંબુ ને ખાંડ છેલ્લે નાખવાનું છે। હવે આપણે અડધો ચમચી લાલ મરચું પાવડર નાખીશું કેમ કે આપણે લસણમાં નાખ્યું હતું મરચું, એટલે અડધી ચમચી આમાં નાખીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું છે। હવે આને ઢાંકી દેવાનું છે, હલાવવાનું નથી। આને 5 થી 7 મિનિટ માટે રહેવા દેવાનું છે, પછી આપણે હલાવીશું। તો મિત્રો, આપણો ચણાનો લોટ થોડોક શેકાઈ ગયો છે। હવે આપણે આને બધું હલાવી લેવાનું છે। થોડુંક હલાવી અને આપણે એમાં લીંબુને ખાંડ નાખીશું ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે। અડધી ચમચી આપણે ખાંડ નાખવાની છે અને 1 લીંબુનો રસ મેં લઈ લીધો છે। તમારે ક્વોન્ટિટી પ્રમાણે લીંબુ અને ખાંડ નાખવાની છે। મિત્રો, તમે આવી રીતે બેસનવાળું શાક એક વખત જરૂર ટ્રાય કરજો। ટિંડોરાનું બહુ સરસ લાગે છે। મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો આને હજી 5 થી 4 મિનિટ માટે આપણે આને ચડવા દેવાનું છે ઢાંકીને। મિત્રો, તમે આની નીચે લોઢી રાખવાનું ન ભૂલતા। લોઢી રાખશો તો જ આપણું ચણાના લોટવાળું શાક થશે, નહીં તો દાજી જશે અને સ્મેલ આવશે તમને। આને હજી આપણે 4-5 મિનિટ માટે ચડવી લેવાનું છે। તો આપણું શાક બની ગયું છે। હવે આપણે આમાં ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। હવે આને એક ડીશમાં લઈ લેશું હલાવીને। મિત્રો, તમે આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ટિંડોરા બેસનનું શાક। તો ટિંડોરા બેસનનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો, ચાલો ખાવા।